હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ વાડીએ. તો આગળ બને રહેજો આપણા બ્લોકમાં. વાડીએ શું કામકાજ ચાલે છે હું તમને બતાવું. જય માતાજી. તો આપણે મશીનનું પાણી આવે છે, આ રીતે થાળામાં પાણી પડે, ત્યાંથી જાય છે સામે ઊભા ને ત્યાં સુધી પાણી જાય છે. અને આ એક જ થાળામાં બધું પાણી પાયું છે, આખું ખેતર. આ સાઈડ ને આ સાઈડ બધું એક જગ્યાએથી જ પાવાનું કામકાજ છે. અને અહીંયા છે આપણું ઝૂંપડું. જો મિત્રો, આપણે ઘઉંમાં એ મૂળા નાખ્યા છે કંઈક કંઈક. તો આ છે મૂળા. તો આ ખેતર છે, આપણે ઘઉં કરેલા છે. આમાં આપણે કંઈક કંઈક ડુંગળી નાખેલી છે. તો આ છે ડુંગળી, પાળે પાળે ડુંગળી નાખી છે. તો મિત્રો, હવે આપણે હું જાઉં છું મશીન બંધ કરવા. ફોન આવે એટલે મશીન બંધ કરી દેવાનું છે. તો આગળ બન્યા રહેજો આપણા બ્લોકમાં. જય માતાજી. તો આપણા ધોરિયામાં હાલ્યા જઈએ છીએ, કેમ કે આ બધું પેલા પાઈ દીધું છે. ને ઠેઠ આમે ઠેઠ પાણી ચાલુ છે. હવે ત્યાં પૂરું થવામાં છે ત્યાં. ને આગળ અહીંયા કંઈક 25-27 કેરા રહેશે બાકી. તો એનાથી હોત પાઇપ ફેરવીને પછી આપણે ત્યાં ચાલુ કરવાનું છે પાણી. જે આગળ બન્યા રહેજો, હું બતાવું છું. તો મિત્રો, આપણે અહીંયા વાડ ચોખ્ખી કરવાના છે. દેવી પૂજક ભાઈઓ છે. વાડ ચોખ્ખી કરીને આપણે અહીંયા તાર ફેન્સિંગ કરવાનું છે. આ નાના નાના બાવળ રહ્યા છે. હવે અમે દેખાય ત્યાં સુધી ચોખ્ખું કરી નાખ્યું છે. જેસીબી લાવીને પૂઠા કાઢવાના છે. અને આ છે આપણે હોત પાઇપ. તમે જોઈ શકો છો કે કઈ રીતે મશીનથી આ પાઇપથી ઊંચું ચડાવવાનું પાણી, પછી પાછું નીચું પડે એટલે પ્રેસિંગ વધી જાય. આગળ બના રહેજો આપણા બ્લોકમાં. મિત્રો, આ છે આપણે પીલુડીનું ઝાડ. આમાં નાના નાના ફળ આવે. તમે જોઈ શકો છો કે આવું મોટું પીલુડીનું ઝાડ છે અહીંયા સુધી. પછી આમાં ભેગું બાવળ છે, નાનો એવો છે પણ સુકાઈ ગયો છે. આ છે જીગરિયું મશીન કહેવાય. અને આ જનરેટરમાં પણ ઉપયોગ થાય છે આ મશીનનો. તો આ ઊંચો પાઇપ છે, જ્યાંથી પાણી આ રીતે આમાં નીચે પડે. અને આ પાઇપમાંથી પાણી નદીમાંથી ખેંચાય છે. ધુવાડા કાઢવા મળ્યું છે. આમાં ડીઝલ નાખવાનું હોય, ડીઝલથી મશીન હાલે છે. તો આ કડી ખેંચીને મશીન બંધ કરવાનું હોય છે. તો આપણે મશીન બંધ કરી દીધું છે. મિત્રો, અહીંયા આપણે હોત પાઇપનો હાંધો છે. હોત પાઇપ હવે આપણે હાંધો કાઢવાનો છે. પછી હોત પાઇપ આ સાઈડ ફેરવવાનો છે. આગળ બના રહેજો આપણા વિડીયોમાં. હેલો મિત્રો, હવે આપણે વિરામ આપીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.